નમસ્તે મિત્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જીઓ ટેલિકોમ કંપનીનો આવનારા સમયની અંદર આઈપીઓ આવી શકે એમ છે એવા રિપોર્ટ દ્વારા ન્યૂઝ જોવા મળી રહ્યા છે કે બિગેસ્ટ આઈપીઓ જેની વેલ્યુએશન પ્રમાણે જુઓ તો 55,000 કરોડનો આઈપીઓ એવરેજ એપ્રોક્સ જોવા મળી શકે એવા રિપોર્ટ જોવા મળી રહ્યા છે કે ન્યૂઝ રિપોર્ટ જોવા મળી રહ્યા છે। 11 લાખ કરતાં પણ વેલ્યુએશન ધરાવતી આ કંપની જીઓ ટેલિકોમ છે। સાથે વાત કરું તો આવનારા સમયની અંદર અલગ અલગ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ બજાજની કંપનીનો આઈપીઓ, હ્યુન્ડાઈનો પણ આઈપીઓ આવી શકે, અદાણી એરપોર્ટનો આઈપીઓ આવી શકે, એવી અલગ અલગ કંપનીઓના આઈપીઓ આવી શકે એમ છે। પણ વાત કરીએ જ્યારે આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના આઈપીઓ વિશે તો કે જો આવનારા સમયની અંદર આ કંપનીનો આઈપીઓ આવી શકે તો શું ફાયદો થઈ શકે, શું એલોટમેન્ટ માટે શક્ય બની શકે શેર હોલ્ડર માટે, આ દરેક વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું। ફર્સ્ટ ટાઈમ સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલમાં મિત્રો વિઝિટ કરો છો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો। ફ્રી ઓફ ફોલો કામ છે, બેલ આઇકન હિટ કરાવો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો બેલ આઇકન હિટ કરેલો હશે તો આવા વિડીયોની તમને નોટિફિકેશન મળશે। માટે આ વસ્તુ ખાસ ના ભૂલો અને સબસ્ક્રાઇબ કરી અને એન્ડ સુધી વિડીયો જુઓ। તો આગળ વધીએ છીએ વિડીયોની અંદર। વાત કરીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરનો ભાવ 3189 જોવા મળ્યો છે। ચાર્ટની અંદર જોવા મળશે કે છેલ્લા ફ્રાઇડેના સેશનની અંદર શુક્રવારના રોજ 3 વાગ્યાના સમયાંતર પછી શેરની અંદર એક સ્પાઇક જોવા મળી રહ્યો હતો। આ સ્પાઇકમાં એક ન્યૂઝ છુપાયેલા હતા કે આઈપીઓ આવી શકે એવી શક્યતા। 21 લાખ કરોડ કરતાં પણ વધારે વેલ્યુએશન ધરાવતી માર્કેટ કેપ દ્રષ્ટિએ કે કોંગ્લોમેરેટ બિઝનેસ ધરાવતી આ કંપની છે। ન્યૂઝની વાત કરીએ કે ન્યૂઝ જે જોવા મળી રહ્યા છે કે એક રિપોર્ટ દ્વારા આ ન્યૂઝ જોવા મળી રહ્યા છે કે ખાસ આ વસ્તુ મિત્રો ધ્યાન રાખજો કે ઓફિશિયલી ન્યૂઝ કોઈ પણ જોવા મળી રહ્યા નથી। જે કાંઈ રિપોર્ટ છે રિપોર્ટ થ્રુ આ ન્યૂઝ જોવા મળી રહ્યા છે કે ફર્સ્ટ વખત વાત કરી કે જીઓએ એનાઉન્સ કરેલું હતું ફર્સ્ટ મોબાઈલ ટેરિફ હાઇક, મોબાઈલના જે પ્લાનમાં ભાવ વધારો જોવા મળ્યો હતો જેના લીધે શેરના ભાવની અંદર પણ વધારો જોવા મળ્યો કે અલગ અલગ રિપોર્ટ દ્વારા એજન્સીઓ દ્વારા પણ તે એક પ્રાઇસ હાઇક એટલે વધારે શેરનો નવો ટાર્ગેટ પણ જોવા મળ્યો હતો, સાથે નવા રેકોર્ડ હાઈ પણ જોવા મળી રહ્યા હતા। સાથે વાત કરીએ એવા બિઝનેસની ઉપર જીઓના ખાસ કરીને 5Gની અંદર આ કંપની આગળ વધી રહી છે કે 5G પણ આવનારા સમયની અંદર મોનિટાઇઝ અલગ અલગ ક્ષેત્રમાં શરૂ છે પણ હજુ આગળ વધી જ રહેશે। ત્યારે એવા સમયે ખાસ કરીને એ કંપનીની અંદર આગળ ગ્રોથ વધવા માટે કંપની દ્વારા આવનારા સમયની અંદર રિલાયન્સ જીઓનો આઈપીઓ લાવી શકે એમ છે। આ કંપનીનો આઈપીઓ 55,500 કરોડનો એવરેજ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને એવા બધા સમયે કે જ્યારે ટેરિફ હાઇક થયેલા છે, 5G મોનેટાઇઝેશન જોવા મળી રહ્યું છે। જેફરી જરા વેલ્યુએશનની અંદર વાત કરો તો 11 લાખ કરોડ કરતાં વધારે પણ આ કંપનીની વેલ્યુએશન જોવા મળી રહી છે, એટલે કે 133 બિલિયન। અને સાથે વાત કરીએ કે જ્યારે 1 લાખ કરોડ કરતાં વેલ્યુએશન વધારે ધરાવતી કંપની કોઈ પણ કંપની માર્કેટની અંદર આવે ત્યારે મિનિમમ 5%નું લિસ્ટ એને અલગ સ્ટેક છે એને હાયર કરવો પડે એમ છે, એટલે કે એને 5% સ્ટેક છે એ શેર હોલ્ડરોને આઈપીઓ થ્રુ આપવો પડે એમ છે। ત્યારે એવા સમયે જ્યારે વેલ્યુએશનની અંદર વાત કરીએ તો હાલની દ્રષ્ટિએ એવરેજ તમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પ્રમોટરોની હોલ્ડિંગની અંદર વાત કરો તો 67% હોલ્ડિંગ જોવા મળે છે। સાથે હેવી મોટા બિઝનેસમેન કે વર્લ્ડની અંદર જે કે મેટા અને ગૂગલનું પણ આ કંપનીની અંદર 17% કરતાં પણ વધારે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે। કે જ્યારે એવા સમયે ખાસ આ વસ્તુ ધ્યાન રાખવું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવ કે શેર ખરીદવો કે શું કરવું, આ ખાસ વસ્તુ અગત્યની છે। પણ એક હિસ્ટ્રીની અંદર જોવા મળતા જ્યારે ટાટા મોટરનો પણ આઈપીઓ આવેલો ટાટા ટેક, ત્યારે પણ શેર હોલ્ડર જે કોઈ શેર હોલ્ડરો હતા એના માટે એક સ્ટેક અલગ રાખેલા હતા કે જે પણ એના શેર હોલ્ડરો છે ટાટા મોટરના એટલા વેઇટેજ પ્રમાણે એનું ભાગ એને મળતો હતો કે એને આઈપીઓનો મળવાની શક્યતા વધી જતી હતી। ત્યારે એવા સમયે ખાસ આ વસ્તુ અગત્યની છે જ્યારે એજીએમ મિટિંગ આવનારા સમયમાં ઓગસ્ટ મહિનાની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની જોવા મળશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ કંપનીઓના દ્વારા કે કંપની દ્વારા કયા રૂલ્સ ફોલો થાય છે, કયા રૂલ્સ આવે છે, કે કેટલા ટકાનું વેઇટેજ શેર હોલ્ડરોને મળે છે, 5%નું મળે છે, 10%નું મળે છે। એના માટે ખાસ અગત્યનું હોય છે કે તમે એ શેર હોલ્ડર એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે કે નહીં, કે આવનારા સમયમાં આ ન્યૂઝ પછી પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી લો। એનો મિનિંગ એવો નથી થતો મારો કહેવાનો અર્થ કે અત્યારે જઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો શેર ખરીદવો છે। આ બધું ડિપેન્ડ છે કે આવનારા સમયની અંદર ક્યાં ક્યાં ન્યૂઝ જોવા મળી શકે એમ છે।
ઘણી કંપનીઓને અલગ અલગ આઈપીઓની અંદર આપણને જોવા મળશે કે આવનારા સમયની અંદર એક ઇલેક્ટ્રિક બાઇકનો પણ ઓલા ઇલેક્ટ્રિકનો પણ આઈપીઓ આવનારા સમયમાં આવવાનો છે. અલગ અલગ આઈપીઓની ભરમાર શરૂ જ રહેશે. આવા સમયે સારા એવા આઈપીઓની અંદર મલ્ટિપલ એકાઉન્ટની અંદર તમે મિત્રો ખાસ કરીને એપ્લાય કરશો તો જ લાગવાની શક્યતા વધુ છે. બીજો કોઈ એક ફોર્મ્યુલા છે નહીં કે માર્કેટની અંદર કે તમે આઈપીઓ લાગી શકે. આગળ વાત કરીએ કે જીએમપી બાબતે કે એમસીક્યુ ફાર્માસ્યુટિકલનું 35% અત્યારે હાલની દ્રષ્ટિએ જીએમપી બોલી રહ્યું છે. અને સાથે વેબસાઇટની અંદર વાત કરીએ કે આવનારા સમયે જ્યારે જે કોઈને એલોટમેન્ટ મળશે તો ક્યાં લિંક કઈ વેબસાઇટ ઉપર જોવા મળશે કે લિંક ઇન ટાઈમની અંદર તમને જોવા મળશે. લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપું છું કે 8 તારીખે એ કંપનીનું એલોટમેન્ટ પણ જોવા મળવાનું છે. આગળ વાત કરીએ કે ફાર્મા કંપની એમકે જોયા પછી બંસલ વાયર નામનો એક આઈપીઓનો ફિલઅપ થયેલો હતો. એમનું જીએમને હાલની દ્રષ્ટિએ 28% અંદર જોવા મળી રહ્યું છે. એલોટમેન્ટ વેબસાઇટ છે એની કે ફિનટેક ઉપર આ કંપનીનું એલોટમેન્ટ મળ્યું છે કે નહીં તમને જોવા મળશે. એની પણ હું તમને લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે. એલોટમેન્ટ ડેટ બેની સેમ જ છે. 8 જુલાઈના રોજ આ બંને કંપનીઓ માર્કેટની અંદર લિસ્ટેડ થવાની છે. ખાસ વસ્તુ અગત્યની છે કે આઈપીઓની અંદર એલોટમેન્ટ મળ્યા પછી લિસ્ટિંગ ગેઇન માટે મારા મિત્રો વિચારતા હોય તો આ બંને કંપની સારી છે કે નોર્મલી તમને 30 થી 35% અને લોંગ ટર્મ તમારો હેતુ હોય તો પણ કંપનીને હોલ્ડ કરવા જેવી છે. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો, લાઇક આપવાનું ન ભૂલો. થેન્ક યુ.